મારાથી કન્ટિન્યુ નહીં થયો તો કેમ કે અમે લોકો તૈયારીમાં આવી ગયેલા તો અહીંયા ખાલી એમ પેલા નાનાને ગિફ્ટ આપી પછી થોડીક વાર બેઠા 2 કલાક જેવું બેઠા હશે અને પછી નીકળી આવેલા અમે લોકો. તો મારાથી અગાડી કન્ટિન્યુ નહીં થયું, જેટલું થયું છે એટલું મેં અંદર એ કર્યું છે. અને જો મેં પેકિંગની અંદર તો છે ને હવે અમે એટલી ઉતાવળ છે ને આજે કશી વસ્તુ એ નહીં થાય તો મેં ફટાફટ પહેલી પેક કરી દીધું. જમવાનું બનાવવાનું હતું કેમ કે 3 વાગ્યાનું કે એવું કંઈ છે. જો કે આ આઈ શેડો પેલેટ છે, બધા શેડ છે. અને મેં મને બહુ મોટી લઈ જવાનો એ નહીં, પણ હવે નાની મારા ઘરે રહી ગઈ છે, રાતે લેવાનું ભૂલી ગઈ તો હવે આ ઓર્ડરવાળી લઈને જાઉં છું. નાની મારી છે ને એ મેં ઘરે ભૂલી ગઈ છું. હવે ઘરેથી કોણ લેવા જાય, હવે ટાઈમ એટલો છે નહીં. એટલે અમને કહેશે કે તું કોઈ વસ્તુ કમ્પ્લીટ કરતી જ નહીં. તો બસ આ છે. અને આ મારું શેમ્પૂ એવું છે, શેમ્પૂ એવું બધું લઈ જાઉં છું. બી એ તો એનું તો કશું કરવું પડશે. અને બસ એક કપડાં મૂકી દીધા છે. હવે થોડી વાર નહીં ધોઈને મારું પાણી થઈ ગયું છે, બધું સાફ સફાઈ કરી નાખી, બધું ક્લિયર કરી નાખ્યું છે. હવે ખાલી તૈયાર થઈ જમવાનું રહ્યું છે, જમીને પછી થોડી વાર નહીં ધોઈને પછી નીકળી જશું. તો બન્યા રહેશે બ્લોગની અંદર. તો આજે જઈએ છીએ અમે લોકો ઉજ્જૈન, તો થોડી વાર રહીને મેં આ ક્લિપ અંદર એડ કરી. તો હાય ગાઈસ, બસ મેં નહીં ધોઈને રેડી થઈ ગઈ છું. કશું ફેસ પર લગાવ્યું નહીં, નોર્મલી મોઇશ્ચરાઇઝર લગાવ્યું છે અને આ થોડું પિંક કર્યું છે અને કાજલ લગાવી છે. સિંદૂર તો જોઈએ, સિંદૂરને ચાલી અને લિપ ગ્લોસ લગાવ્યો છે. બીજું તો કશું કર્યું નહીં કેમ કે 3-4 કલાક સલંગર બેસવાનું રહેશે ને આ રીતે, તો મને નહીં કમ્ફર્ટેબલ. તો હજુ પેન્ટ પહેરી નહીં, ચડ્ડો પરત ફરું છું કેમ કે મને આપણે પેન્ટ નહીં પહેરી, નીકળતા ફેરી પહેરું, મને કમ્ફર્ટેબલ નહીં લાગતું. તો ફટાફટ મેં બધું તો થઈ ગયું છે, બધું રેડી થઈ ગયું છે. અને ચૂડા મારે પહેલાં પહેરવા હતા પણ મને છે ને બહુ વધારે પછી ભરેલું લાગે ને, તો મેં રેગ્યુલર જે પહેરું છું ને એ જ મેં કાઢ્યા છે કે આજ પહેરી દઈશ. કેમ કે કાલે મેં પહેરેલા ને તો મને કમ્ફર્ટેબલ લાગતેલા, તો મેં આરામથી પહેરી શકું છું. તો મને એવું છે કે હું પેક કરી લઉં છું, હમણાં નહીં પહેરતી કેમ કે મેં હેરાન થઈ જશે. મને થોડીક વાર જ આવું બધું સારું લાગે, બાકી મને નહીં મજા આવતી. તો મેં આ ખાલી અંદર નાખી દઉં છું, મેં પહેરતી નહીં હમણાં. એક સાઈડ પર મૂકી દીધા છે. તો બને રહેજો બ્લોગની અંદર. હું ફટાફટ રેડી થઈ જાઉં. હજુ તો વાર છે, થોડીક હેલા નાહવા ગયા છે ત્યાં સુધી મેં બીજું બધું જેટલું પેક થતું રહ્યું એટલું બધું કરી દીધું છે. થોડું ઘણું રહ્યું છે, હવે ટાઈમ થતાં પહેલાં કરી નાખીશ. તો બને રહેજો બ્લોગની અંદર. આજે તો મજા છે. અને એવું છે કે મેં આ રીતે બક્કલ નાખી દઉં, નાના છે ને મસ્ત રીતે લગાવી દઉં. ના જોઉં છું મારું તો આવું લગાવી દઈશ, એવું હશે તો અહીંથી જતાની અંદર લગાવી દઈશ. થઈ જઈને તો પોની દ્વાર દઈશ અહીંથી ખાલી નીકળતા સુધી જ. તો દેખું છું. તો બન્યા રહેજો બ્લોગની અંદર. હું એક વિડીયો અપલોડ કરવાનું છે, અપલોડ કરી નાખું. તો બન્યા રહેજો. તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા. થોડું ધક દિલની અંદર થાય છે પણ મજા એટલે મજા કરવા નહીં જતા, ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. પણ મજા તો ખરી જ ને. પહેલી વાર જઉં છું મેં, આ તો બીજી ત્રીજી વાર જઈને આવ્યા છે, મેં પહેલી વાર જઈશ. તો મારી ખુશી મસ્ત છે. અહીંયા જો કે રેલવે સ્ટેશન તો મેં આવી ગયા છે અને રેલવે સ્ટેશન બહુ મસ્ત થઈ ગયું છે. મારું આ બેગ ઉઠાવવાનું ફેવરેટ કામ છે. મસ્ત લાગે છે રેલવે સ્ટેશન. જો કે મેં અંદર જઈને વાત કરું, મજા નહીં આવે. જો કે અમે ઉજ્જૈનથી આવી ગયા છે. જો કે અમે ઉજ્જૈન નહીં ગયા. ઉજ્જૈનનો એટલો મોટો સીન થઈ ગયો. આ માણસે ટાઈમિંગ ઓવર કંઈ નહીં કરેલી PM EMનું. તો પહેલી પાછા ઘરે જ આવી ગયેલા, બપોરના જ આવી ગયેલા. જો કે મેં આગળ વિડીયો કન્ટિન્યુ નહીં કર્યું કેમ કે ટિકિટની થોડી ગડબડી થઈ ગયેલી, ટાઈમ ઓવર થઈ ગયેલો. મતલબ કે ટાઈમ ઓવર નહોતો થયો, મતલબ અમારે છે ને કાલે નીકળવાનું હતું રાતે 30 તારીખે AM, 31 તારીખે નીકળવાનું હતું 12 વાગ્યા પછી. 31 તારીખે રાતે 12 વાગ્યા પછી નીકળવાનું હતું. જો કે AM PMનું ગડબડી કરી નાખી તો અમે તો એવું લાગ્યું કે અત્યારે છે, મતલબ બપોરના 2-2:30 વાગ્યાની ટિકિટ છે. તો અમે લોકો સામાન તૈયાર થઈને અમે લોકો ગયા અને રિટર્ન આવી ગયા. હવે સારું હતું કે અમે લોકો અહીં આવી ગયા, ઘરે આવ્યા અને પછી અમને એવું થયું કે આગી પાછી કરાવી દઉં. નહીં તો રાતે બી અમને પાછો ધક્કો પડ્યો. તમને એવું લાગતું બપોરનું છે તો ધક્કો પડતો રાતે બી 2:30-3 વાગતાની એવું લાગ્યું. ટાઈમની થોડી ગડબડી થઈ ગઈ ને એના હિસાબથી. તો અમે લોકો ઘરે આવી ગયા અને પછી ઘરે આવીને મેં થોડી વાર રેસ્ટ લીધો અને પછી મેં તો મહેંદી પડાવવા જતી રહેલી. તો મારો ટાઈમ બચી ગયો ને હવે 12 વાગે અમે લોકો નીકળશું. 12 વાગે મેં તો થાકી ગઈ છું. આજે સવારની મગજ ખરાબ થઈ ગયો છે. કંઈ ને કંઈ ઊંધું કામ થા જ કરે છે. તો બસ મેં મહેંદી પડાવી દીધી 2 વાગે. બસ હવે 12 વાગે એટલે નીકળશું.
મેં તો હવે કશું નહીં, મેં તો જીન્સ પહેરીને લઈને આવેલી, બૂટ પહેરેલા. હવે બૂટની બી એ નહીં, કેમ કે અમને એવું હતું કે ત્યાં ફરશું એના હિસાબથી બૂટને જીન્સ મેં પહેરી લેતી અહીંથી. હવે અહીંથી તો મેં નાઇટમાં જે કમ્ફર્ટેબલ કપડાં હશે એ જ પહેરીને જઈશ. એટલી દાજ આવે છે ને માણસ પર, इस शरीफ माणूस पर ना जाइए, इसे भी ये शरीफ माणूस नहीं है. ની અંદર તૈયારથી નીકળેલા ને તો એ બી મેં નાખીશ, જોઈ લેજો તમે કેટલા ફોર્મમાં નીકળેલા ને કેટલી ઇજ્જતનો કચરો કરાવીને પાછા આવ્યા છે અમે લોકો. અને આ માણસથી કશો બી ફરક નહીં પડતો. ગંદાવાલા મુંહ બનાવતા ગંદા. તો બસ બન્યા રહેજો, હું ફટાફટ છે ને હજુ તો 12 વાગે તો સુધી થોડી કાઢી પડું ને આગળ કન્ટિન્યુ કરીશ. મેં ફરીથી એક ડાયલોગ બોલું છું કે અમે લોકો એટલી ફોર્મની અંદર એટલા મસ્ત રીતે તો નહીં નોર્મલ તૈયાર થયેલા, કેમ કે 3-4 કલાકનો રસ્તો હતો તો એટલું બધું તૈયાર નહોતા. નોર્મલ જો મેં એક ક્લિપ નાખીશ અંદર તો એટલી ફોર્મની અંદર બેગ લઈને મેં તો મસ્ત વિડીયો બનાવ્યો છે. શું કહેવાય, રેલવે સ્ટેશનનું લુક કેટલું મસ્ત લાગે છે, એટલું ફાળવ્યું છે, એટલું બધું ફાળવ્યું છે. એટલે પછી થોડી વાર તો મોડું આવડું કરીને પાછા આવ્યા, કેમ કે ટિકિટના ગડબડીના લીધે ટિકિટની નહીં, ટિકિટ તો કન્ફર્મ થઈ ગયેલી પણ ટાઈમની ગડબડી થઈ એના હિસાબથી. તો બસ હવે મોડે સુધી જાગવાનું ને પછી જવાનું છે, પણ જઈને રહીશું. આટલી ગડબડી કર્યા પછી બી છે ને એમને પસ્તાવો નહીં. જો કે મેરે હાથોમાં મહેંદી હોય ને મને ટાઈમ મળ્યો ને તો મેં મહેંદી પડાવવા જતી રહી, કેમ કે કેટલો બધો ટાઈમ હતો. અમે લોકો 3 વાગ્યાની આસપાસ પહેલાં જતા રહેલા, તો એ તો ત્યાંથી ખબર પડી એવા આવી ગયા. પછી મેં મહેંદી પડાવવા નહીં ગઈ, થોડી વાર 5-10 મિનિટની અંદર મહેંદી પડાવવા નહીં ગઈ. તો મારી મને ગમે છે મહેંદી પડાવવાનું, કંઈ યાર તે હોય તો મહેંદી પડાવી દીધી. તો બસ થોડી વાર સુધી કન્ટિન્યુ કરીશ, મતલબ અહીંથી જઈએ ટ્રેન સુધી. તો બન્યા રહેજો વ્લોગની અંદર. પછી કાલનો નવો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીશ, મતલબ ત્યાં ટ્રેન સુધી જ કરીશ. પછી કાલનો વ્લોગ અલગથી કરીશ. તો બન્યા રહેજો વ્લોગની અંદર. તો ફાઇનલી અમે ઉજ્જૈન માટે હમણાં નીકળ્યા છે. જો કે મેં અગાડીનો એક વિડીયો નાખી દઈશ ક્લિપ. અપ્પીની ઈચ્છા મેં નીકળે છે તો પાણીનું બોટલ પહેલેથી જ લઈ લીધો છે, કેમ કે અહીંયા બરાબર મળતું નથી પાણી, નહીં સારું હતું. તો બસ હવે નીકળ્યા છે, મેં તો બધું જ કાઢ નાખ્યું. હવે ઠંડીએ ઠરી રહી છું બરાબર. તો બને રહેજો વ્લોગની અંદર. હવે મેં આ વ્લોગ ફટાફટ અપલોડ કરી નાખું છું, ટ્રેન સુધી વ્લોગ બનાવીશ. પછી તો સવારનો અલગથી વ્લોગ આવશે, તો બને રહેજો. જો કે અમે લોકો સ્ટેશન પર આવી ગયા છે અત્યારે. સવારની અંદર વ્યૂ કેવું હતું ને અત્યારે કેવું છે. અત્યારે તો જો અમારી હાલત, જો કે મેં ખાલી પેલું એ પહેરી દીધું છે, કેમ કે મને કમ્ફર્ટેબલ લાગે. રાતે મને ઊંઘ ના આવે કે બિલકુલ હેરાન થઈ જાઉં એના હિસાબથી. તો બસ હવે આવી ગયા છે સ્ટેશન પર. હવે થોડુંક અંદર જઈએ પછી અગાડી કન્ટિન્યુ કરું. તો બને માણસની બેવકૂફીના લીધે અમે લોકો પાછા બીજી વાર રિટર્ન જઈએ છીએ. અત્યારે સવારની અંદર આવેલા, એ બી મેં વિડીયો નાખીશ, કેમ કે હવે એ નાખીને જ મેં અગાડી કન્ટિન્યુ કરીશ. તો જો અમે એટલું બેજતી જેવું લાગે છે ને, સવારમાં બી આવેલા ને હવે પાછા બીજી વાર આવીએ છીએ. જો કે અહીંયા જો બેવકૂફ જેવું લાગે છે.